નમસ્કાર મિત્રો, રિસન્ટલી હમણાં એક દર્દી મિત્ર આવ્યું કે જેમણે પેઇન કિલરની દવા લીધી હતી અને દવા લીધા પછી એમને છાતીના ભાગમાં ખૂબ જ દુખાવો થયો અને કોઈ પણ વસ્તુ ખાવાનું અટકતું હતું અથવા તો ખાધા પછી ખૂબ જ દુખાવો થતો હતો છાતીના ભાગમાં. તો આ એક કેસ તો પિલિસોફિઝાઇટિસનો. ઘણી વખત કોઈ એન્ટીબાયોટિક અથવા તો કોઈ પેઇન કિલર અથવા તો બીજી કોઈ આયર્ન સપ્લિમેન્ટની દવાઓ પણ લેવામાં આવે તો ઘણી વખત ગોળી નીચે સુધી પહોંચતી નથી અને અન્નનળીમાં જ અટકી જાય છે અને જો અટકી જાય તો ત્યાં ચીપકી રહેતી હોય છે અને ત્યાં અલ્સર એટલે કે ચાંદુ કરતી હોય છે. તો આવું થવા પાછળ 3-4 કારણો જવાબદાર છે. એક તો એ છે કે આવી ગોળીઓ લેવાની સાથે જો પુષ્કળ પ્રમાણમાં પાણી ન લેવામાં આવે, ખૂબ ઓછું પાણી લઈએ, ગોળી લીધા પછી તરત સૂઈ જઈએ અથવા તો હલનચલન ઓછું થતું હોય છે તો ઘણી વખત આવું થતું હોય છે. અમુક કેસમાં એવું પણ હોય છે કે અન્નનળીની મૂવમેન્ટ જે લોકોને ઓછી રહેતી હોય છે તેવા લોકોને પણ આવું થતું હોય છે. તો ખાસ કરીને મિત્રો, જો કોઈ પેઇન કિલર, એન્ટીબાયોટિકની દવા અથવા તો આયર્ન સપ્લિમેન્ટ લેવામાં આવે તો આ ગોળીઓ લીધા પછી વ્યવસ્થિત પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને ગોળી લીધા પછી તરત સૂવાનું ટાળવું જોઈએ, જેથી આવા પ્રોબ્લેમમાંથી બચી શકાય. થેન્ક યુ.